નમસ્કાર દર્શક મિત્રો, જીએસટીવી અને ધ એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સના સંયુક્ત ઉપક્રમે શરૂ થયેલા જ્ઞાન યજ્ઞ પાસ થવાના પંચામૃતમાં હું શ્રેયસ ભાવસાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર 4 સુરેખ નિયત સંબંધની આજે આપણે અહીં ચર્ચા કરીશું. અગાઉના એપિસોડમાં આપણે પ્રકરણ નંબર 3 સુરેખ સહસંબંધનો અભ્યાસ કરી ચૂક્યા છે. તેમાં આપણે જાણ્યું કે એક ચલમાં ફેરફાર થવાથી બીજા ચલમાં શું ફેરફાર થાય છે. દાખલા તરીકે વેચાણમાં ફેરફાર થવાથી નફામાં ફેરફાર થાય, ખર્ચમાં ફેરફાર થવાથી બચતમાં ફેરફાર થાય, કિંમતમાં ફેરફાર થવાથી માંગમાં ફેરફાર થાય. એટલે કે વેચાણ વધશે તો નફો વધશે, વેચાણ ઘટશે તો નફો ઘટશે, ખર્ચ વધશે તો બચત ઘટશે, ખર્ચ ઘટશે તો બચત વધશે. એટલે કે આપણે ફક્ત એટલું જાણી શકતા હતા કે એક ચલમાં વધારો થવાથી બીજા ચલમાં વધારો થશે કે ઘટાડો થશે, પણ એક ચલમાં ફેરફાર થવાથી બીજા ચલમાં કેટલો ફેરફાર થશે તે જાણી શકતા નથી. દાખલા તરીકે આપણને એવું છે કે વેચાણ 100 રૂપિયાનું કરીએ ત્યારે માનો કે નફો 5 રૂપિયા, વેચાણ 120 થાય માનો નફો 7 રૂપિયા. તો આપણને એટલી ખબર પડી કે વેચાણ વધ્યું, નફો વધ્યો, પણ કેટલું વેચાણ વધવાથી કેટલો નફો વધશે તે આપણને ખ્યાલ આવતો નથી. તો તેના માટે સુરેખ નિયત સંબંધના અભ્યાસનો ઉપયોગ કરવામાં આવે છે. બોર્ડમાં તેનો ગુણભાર 12 છે, 1 + 1 + 2 + 3 + 5. એટલે કે સેક્શન F જે સૌથી અગત્યનો છે અને જેમાં રોકડા માર્ક્સ મેળવી શકાય છે, તેમાં 5 માર્ક્સનો પ્રશ્ન સુરેખ નિયત સંબંધનો આવતો હોય છે અને તેનો પ્રશ્ન નંબર છે 46. હવે આપણે વાત કરીએ કે નિયત સંબંધની શરૂઆત કેવી થઈ. તો સર ફ્રાન્સિસ ગાલ્ટન નામના આંકડાશાસ્ત્રીએ પિતાની ઊંચાઈ અને તેના પુખ્ત વયના ઉંમરની ઊંચાઈના આનુવંશિકતાના અભ્યાસ દરમિયાન નિયત સંબંધનો ખ્યાલ આપ્યો. નિયત સંબંધની વ્યાખ્યામાં ખાસ યાદ રાખો કે નિયત સંબંધની વ્યાખ્યા, સુરેખ નિયત સંબંધની વ્યાખ્યા એ બંને વ્યાખ્યામાં ફરક છે. તે વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાનમાં રાખો. અહીં આપણે ચલની વાત કરવા જઈ રહ્યા છે. તો ચલના 2 પ્રકાર છે, એક નિરપેક્ષ ચલ અને એક સાપેક્ષ ચલ. એક્ઝામમાં ઘણી વખત એક્સ અને વાય એવું આપ્યું હોતું નથી, તો વિદ્યાર્થીઓએ જાતે જ ડિસાઇડ કરવાનું હોય છે કે એક્સ કયો અને વાય કયો. તો ધ્યાન રાખો. દાખલા તરીકે વેચાણ અને નફો. તો વેચાણમાં ફેરફાર થવાથી નફામાં ફેરફાર થાય છે, નહીં કે નફામાં ફેરફાર થવાથી વેચાણમાં. તો વેચાણ એ સ્વતંત્ર ચલ કહેવાય, અથવા તો એને નિરપેક્ષ ચલ પણ કહેવામાં આવે છે અને તેને એક્સ વડે દર્શાવવામાં આવે છે. જ્યારે નફો એ વેચાણ પર આધારિત છે માટે તેને સાપેક્ષ ચલ અથવા પરાવલંબી ચલ કહેવામાં આવે છે અને તેને વાય તરીકે દર્શાવવામાં આવે છે. એટલે એક્ઝામમાં વિદ્યાર્થી મિત્રો વેચાણ અને નફો આપ્યો હોય તો વેચાણ એ નિરપેક્ષ ચલ છે એક્સ અને નફો એ સાપેક્ષ ચલ વાય છે. ઘણી વખત 2 માર્ક્સની અંદર પણ બોર્ડમાં આવો પ્રશ્ન પૂછાયો છે. દાખલા તરીકે જાહેરાત ખર્ચ અને વેચાણ. તો જાહેરાત ખર્ચમાં ફેરફાર કરવાથી વેચાણમાં ફેરફાર થાય છે. જાહેરાતનો ખર્ચ જેમ જેમ વધારે હશે એમ વેચાણ વધારે થશે, જાહેરાતનો ખર્ચ ઓછો હશે તો વેચાણ ઓછું થશે. તો અહીંયા જાહેરાત ખર્ચ નિરપેક્ષ છે માટે તેને એક્સ તરીકે દર્શાવીશું અને વેચાણ એ સાપેક્ષ ચલ છે માટે તેને વાય તરીકે દર્શાવીશું. એટલે વિદ્યાર્થી મિત્રોએ ખાસ આ વસ્તુ ધ્યાન રાખવાની છે કે જે સ્વતંત્ર ચલ છે તે નિરપેક્ષ છે, જે પરાવલંબી છે તે સાપેક્ષ છે, જે કારણ સ્વરૂપ છે એ નિરપેક્ષ છે, જે કાર્ય સ્વરૂપ છે એ સાપેક્ષ છે. અને નિરપેક્ષ ચલને એક્સ તરીકે, સાપેક્ષ ચલને વાય તરીકે દર્શાવવું. ત્યારબાદ કિંમત અને માંગ. તો કિંમતમાં ફેરફાર થવાથી માંગમાં ફેરફાર થશે અને કિંમત વધશે તો માંગ ઘટશે, કિંમત ઘટશે તો માંગ વધશે. એટલે કિંમત એ કારણ સ્વરૂપ ચલ થયો માટે તેને એક્સ કહીશું અને માંગ એ કાર્ય સ્વરૂપ ચલ થયો માટે તેને વાય કહીશું. એટલે આ રીતે ખાતરનો વપરાશ, અનાજનું ઉત્પાદન, જેમ જેમ ખાતરનો વપરાશ વધતો જાય એમ અનાજનું ઉત્પાદન વધતું જાય, જેમ જેમ ખાતરનો વપરાશ ઓછો હોય એમ અનાજનું ઉત્પાદન ઓછું હોય. એ જ રીતે વરસાદ. તો વરસાદ જેમ વધારે આવે તેમ પાક સારો થાય
વરસાદ ઓછો હોય તો પાક ઓછો થાય. તો અહીંયા જે કારણ સ્વરૂપ ચલ છે તેને એક્સ કહીશું, જે કાર્ય સ્વરૂપ ચલ છે તેને વાય કહીશું. હવે નિયત સંબંધાંક શોધવાની જે રીતો છે એમાં બે રીતો છે, એક વિકિરણ આકૃતિની રીત અને બીજી ન્યૂનતમ વર્ગોની રીત. જે વિકિરણ આકૃતિની રીત છે તેની મર્યાદામાં યાદ રાખવું કે વિકિરણ આકૃતિની રીત એ વ્યક્તિલક્ષી પરિણામ આપે છે. આની ખાસ મર્યાદા છે. એક્ઝામ એવો પ્રશ્ન પૂછાઈ શકે કે વિકિરણ આકૃતિની રીતની મુખ્ય મર્યાદા જણાવો. તેનો આન્સર લખવાનો છે કે વિકિરણ આકૃતિની રીત એ વ્યક્તિલક્ષી પરિણામ આપે છે, કારણ કે દરેક વ્યક્તિએ એની સુરેખા અલગ અલગ હોય છે, માટે તેનું પરિણામ પણ અલગ અલગ આવે છે. માટે બીજી પદ્ધતિનો વધારે ઉપયોગ કરવામાં આવે છે અને એ પદ્ધતિ છે ન્યૂનતમ વર્ગોની રીત. તો ન્યૂનતમ વર્ગોની રીત કાર્લ ફ્રેડરિક ગોસ નામના એક ગણિત શાસ્ત્રીએ આપી હતી. ન્યૂનતમ વર્ગોની રીતને નિયત સંબંધાંક શોધવાની શ્રેષ્ઠ રીત કહેવામાં આવે છે. તો શ્રેષ્ઠ રીત શા માટે કહેવામાં આવે છે? કારણ કે તેમાં ત્રુટિના વર્ગોનો સરવાળો ન્યૂનતમ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ત્રુટિ એટલે શું? તો અવલોકિત કિંમત અને અંદાજિત કિંમતના તફાવતને ત્રુટિ કહેવાય. અંગ્રેજીમાં એને એરર કહીએ છીએ, માટે ઈ વડે એને દર્શાવવામાં આવે છે. અહીંયા ખાસ એ વાત ધ્યાન રાખવા જેવી છે કે બે ગણિત શાસ્ત્રીઓના નામ અહીંયા આવ્યા, એક કાર્લ ફ્રેડરિક ગોસ અને એક સર ફ્રાન્સિસ ગાલ્ટન. તો નિયત સંબંધાંકના અભ્યાસની શરૂઆત પૂછાય તો સર ફ્રાન્સિસ ગાલ્ટન, અને ન્યૂનતમ વર્ગોની પદ્ધતિ પૂછાય અથવા શ્રેષ્ઠ રીત આપનાર ગણિત શાસ્ત્રીનું નામ પૂછાય તો કાર્લ ફ્રેડરિક ગોસ. આ વસ્તુ ખાસ યાદ રાખવાની. બીજો પ્રશ્ન એવો પૂછાઈ શકે કે નિયત સંબંધાંકના અભ્યાસની શરૂઆત શાના અભ્યાસ દરમિયાન થઈ? તો આનુવંશિકતાના અભ્યાસ દરમિયાન. અને કોણે કરી? તો આપણે અગાઉ ભણી ચૂક્યા, સર ફ્રાન્સિસ ગાલ્ટન. યાદ રાખો, આમાં ભૂલ થવી ન જોઈએ. મોટા ભાગના વિદ્યાર્થીઓ આમાં ભૂલ કરતા હોય છે. સર ફ્રાન્સિસ ગાલ્ટન એટલે નિયત સંબંધના અભ્યાસની શરૂઆત, અને કાર્લ ફ્રેડરિક ગોસ એટલે ન્યૂનતમ વર્ગોની રીત અથવા નિયત સંબંધાંક શોધવાની શ્રેષ્ઠ રીત. ત્યારબાદ આપણે વાત કરીએ નિયત સંબંધ રેખા કેવી રીતે શોધાય. તો નિયત સંબંધ રેખા બે પ્રકારની હોય છે, એક વાયની એક્સ પર નિયત સંબંધ રેખા અને બીજી એક્સની વાય પર નિયત સંબંધ રેખા. તો અહીં વિદ્યાર્થીઓને મૂંઝવણ એમ રહેતી હોય છે કે વાયની એક્સ પર નિયત સંબંધ રેખા ક્યારે શોધવી, એક્સની વાય પર નિયત સંબંધ રેખા ક્યારે શોધવી. તો તેનું સોલ્યુશન અહીંયા છે. દાખલા તરીકે એક્ઝામમાં વાય શોધો તમને કીધું હોય તો યાદ રાખો વાય કેપ શોધવાનો છે. તો વાય કેપની ફોર્મ્યુલા છે a પ્લસ બી વાય એક્સ ઇન્ટુ એક્સ. તો અહીંયા આપણને સરળતાથી યાદ રહે કે વાય શોધવો છે તો વાય કેપ, અને વાય કેપનું સમીકરણ છે a પ્લસ બી વાય એક્સ ઇન્ટુ એક્સ. તો અહીંયા આપણને બી વાય એક્સ આપેલા છે. એનો અર્થ એવો થયો કે આને વાયની એક્સ પર નિયત સંબંધ રેખા કહેવાય. એટલે વાયની એક્સ પર નિયત સંબંધ રેખા હોય તો વાય શોધવાનો હોય અથવા વાય કેપનું સમીકરણ. હવે એની વાત કરીએ તો એ અચળાંક છે વાય બાર માઇનસ બી વાય એક્સ ઇન્ટુ એક્સ બાર, એની ફોર્મ્યુલા છે. અહીંયા વિદ્યાર્થીઓ આવી રીતે પણ યાદ રાખી શકે, એક્સ સાથે એક્સ બાર આવવો જોઈએ, અહીંયા પણ એક્સ સાથે એક્સ આવવો જોઈએ, તો ભૂલ થવાની શક્યતા નહીવત રહે છે. હવે વાત કરીએ બી વાય એક્સની. તો બી વાય એક્સ માટે અહીંયા 3 થી 4 સૂત્રો છે જે મોટા દાખલામાં એપ્લાય થતા હોય છે. અહીંયા આપણે એની થોડીક ચર્ચા કરીએ. સૌ પ્રથમ સમેઝન ઓફ એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર અપોન સમેઝન ઓફ એક્સ માઇનસ એક્સ બારનો હોલ સ્ક્વેર. અહીંયા બીજી એક વસ્તુ ટ્રીક યાદ રાખવા જેવી છે કે અહીંયા એક્સ છે તો છેદની અંદર અહીંયા એક્સ વાળું સમીકરણ આવે. બીજું, વિદ્યાર્થીઓની ભૂલ ક્યાં થતી હોય છે કે ત્રીજા ચેપ્ટરમાં પણ આ પ્રકારના સૂત્રો આવે છે પણ અપોનમાં રૂટ આવે છે. તો અહીંયા ખાસ યાદ રાખો, આખા ચેપ્ટરમાં નિયત સંબંધના આખા ચેપ્ટરમાં અપોનમાં ક્યાંય વર્ગમૂળ આવશે નહીં. એટલે એ વિદ્યાર્થીઓએ ખાસ મગજમાં ઠસાઈ દેવાનું છે જેથી ભૂલ ન થાય. ત્યારબાદ બીજી ફોર્મ્યુલા છે બી વાય એક્સ ઇઝ ઇક્વલ ટુ એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય અપોન
એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર. અગેન અહીંયા એક્સ છે તો ચેક કરી લો, અહીંયા એક્સ આવી ગયા તો ભૂલની શક્યતા ઓછી રહે છે. આ જ રીતે ઉગમ બિંદુ પરિવર્તનની રીત કરવી હોય તો જ્યાં એક્સ છે ત્યાં યુ થશે, વાય છે ત્યાં વી થશે. એટલે સૂત્ર શું આવશે? એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી અપોન એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર. હવે વિદ્યાર્થીઓની બીજી મૂંઝવણ એ થાય ક્યારે કયું સૂત્ર વાપરવું. તો જ્યારે એક્સ બાર અને વાય બાર પોઈન્ટમાં ન હોય ત્યારે આ સૂત્ર વાપરવું સરળ પડે. જ્યારે અવલોકનો નાના હોય કે જેના સ્ક્વેર ગુણાકાર તમે મોઢે ઓરલી કરી શકતા હોય તો આ સૂત્ર સહેલું પડશે. અને જ્યારે કિંમતો મોટી હોય કે જેના સ્ક્વેર કરવા ગુણાકાર કરવા અઘરા પડતા હોય ત્યારે યુવી વાળી ફોર્મ્યુલાનો યુઝ કરી શકાય. બીજું, જ્યારે તમે સ્કેલ પરિવર્તન કરો છો ત્યારે યુવીની ફોર્મ્યુલામાં ગુણ્યા સી અપોન એ લખવું જરૂરી બને છે. એટલે વિદ્યાર્થીઓને જો એ કન્ફ્યુઝન રહેતી હોય તો સ્કેલ પરિવર્તન કરવાનું બને ત્યાં સુધી ટાળવું. હવે આપણે એક દાખલો જોઈએ. બી વાય એક્સ, બી એક્સ વાય અને આર સ્ક્વેરની ગણતરી કરો. તો બી વાય એક્સ પહેલાં વાય છે એટલે વાયની એક્સ થઈ, અહીંયા પહેલાં એક્સ છે માટે એક્સની વાય, અને આર સ્ક્વેર એટલે શું? તો આર સ્ક્વેરને નિશ્ચાયકતાનો આંક કહેવામાં આવે છે. એક્ઝામમાં જ્યારે તમને કહેવામાં આવે કે ધારણાની યોગ્યતા ચકાસો, એક્ઝામમાં એવું પૂછવામાં આવે કે નિર્ધારણ ગુણાંક શોધો, એક્ઝામમાં એવું પૂછવામાં આવે નિર્ણાયકતાનો આંક શોધો, તેનો મતલબ આર સ્ક્વેર જ થાય છે, એ ધ્યાન રાખવું. હવે આર સ્ક્વેરની કિંમત 0 હોય તો બંને નિયત સંબંધ રેખા કાટખૂણે છેદે અથવા એકબીજાને લંબ હોય. આર સ્ક્વેરની કિંમત 1 હોય તો બંને નિયત સંબંધ રેખા એકાકાર હોય અથવા સંપાતી હોય. યાદ રાખો, બોર્ડમાં બહુ જ વખત પૂછાયેલો પ્રશ્ન કે આર સ્ક્વેરની કિંમત 0 હોય તો નિયત સંબંધ રેખા એકબીજાને કાટખૂણે છેદે અથવા લંબ હોય. આર સ્ક્વેરની કિંમત 1 હોય તો નિયત સંબંધ રેખા એકાકાર હોય અથવા સંપાતી હોય. અને જો આર સ્ક્વેરની કિંમત 0.50 કે તેથી વધુ આવે છે તો આપણે એવું લખવાનું છે કે સહસંબંધની ધારણા યોગ્ય છે. જો 0.50 કરતાં નાનો આન્સર આવે છે તો લખવાનું છે કે ધારણા યોગ્ય નથી. જો 5 માર્ક્સનો દાખલો પૂછાય છે ને એમાં સ્ટેટમેન્ટ લખવામાં ન આવે તો અડધાથી 1 માર્કનું નુકસાન તમને જઈ શકે છે, માટે આ ખાસ ધ્યાન રાખવું. હવે સુરેખ સહસંબંધની ધારણાનો અભિપ્રાય લખો. ગણિતમાં 65 ગુણ હોય તો વિજ્ઞાનના ગુણ શોધો. તો ગણિતમાં જે ગુણ છે એને એક્સ આપ્યા છે, વિજ્ઞાનના ગુણને વાય. ગણિતના ગુણની રકમ છે 96, 72, 60, 45, 48, 70 અને 29. વાયના ગુણ છે 90, 72, 52, 55, 80 અને 35. એક્સના અવલોકનોનો સરવાળો કરીએ તો સિગ્મા એક્સ બરાબર 420. આનો એક્સ બાર આપણે શોધીએ તો 1, 2, 3, 4, 5, 6 અને 7 અવલોકન છે તો 420 ભાગ્યા 7 એટલે એક્સ બાર બરાબર 60 આવશે. અહીંયા આ 7 અવલોકનોનો સરવાળો છે 434. 434ને આપણે 7 વડે ભાગીશું, તેનો આન્સર 62 એટલે કે 62 આવશે. હવે એક્સ બાર અને વાય બાર પોઈન્ટમાં નથી આવતા તો આપણે વાત કરીએ પ્રમાણે આપણને આ સૂત્ર સરળ પડે, સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર અપોન સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો હોલ સ્ક્વેર. અને એ જ રીતે એક્સની વાય પર નિયત સંબંધ રેખા શોધવી હોય તો અહીંયા વાય થઈ જશે, અંશમાં કોઈ ફેરફાર થશે નહીં, તો સિગ્મા વાય માઇનસ વાય બારનો હોલ સ્ક્વેર. તો અહીંયા સૂત્ર પ્રમાણે જોવા જઈએ તો આપણે એક કોલમ બનાવવું પડે એક્સ માઇનસ એક્સ બાર, બીજું કોલમ બનાવવું પડે વાય માઇનસ વાય બાર, ત્યારબાદ એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર, એક્સ માઇનસ એક્સ બારનો હોલ સ્ક્વેર અને વાય માઇનસ વાય બારનો હોલ સ્ક્વેર. તો અહીંયા એક્સ બારનું કોલમ આપણે કેવી રીતે બનાવીશું, એક્સ માઇનસ એક્સ બારનું કોલમ કેવી રીતે બનાવીશું?
તો એક્સ બાર 60 મળ્યા છે, તો અહીંયા લખ્યું છે એ પ્રમાણે એક્સના અવલોકનોમાંથી એક્સ બારની કિંમત એટલે કે 60 બાદ કરવા છે. તો 96માંથી 60 બાદ કરીએ 36 આવે, 72માંથી 60 બાદ કરીએ 12 આવે, 60માંથી 60 બાદ કરીએ 0 આવે, 45માંથી 60 બાદ કરીએ -15, 48માંથી 60 બાદ કરીએ -12, 70માંથી 60 બાદ કરીએ 10 અને 29માંથી 60 બાદ કરીએ -31. અહીંયા બધા જ અવલોકનોનો સરવાળો કરીશું, 0 આવશે. 11મા ધોરણમાં આપણે અભ્યાસ કરી ગયા છીએ કે મધ્યકમાંથી લીધેલા વિચલનોનો સરવાળો 0 થાય. જો અહીંયા 0 ન આવે તો દાખલામાં તમારી ગણતરીમાં ક્યાંક ભૂલ છે એમ સમજી લેવું અને ફરી એકવાર ચેક કરી લેવું. ત્યારબાદ y માઇનસ y બાર. y બારની કિંમત 62 આવી છે. yના દરેક અવલોકનમાંથી આપણે 62 બાદ કરીશું. 90માંથી 62 જાય એટલે 28, 72માંથી 62 જાય એટલે 10, 52માંથી 62 જાય -10, 50માંથી 62 જાય -12, 55માંથી 62 જાય -7, 80માંથી 62 જાય 18 અને 35માંથી 62 જાય -27. આનો પણ આપણે સરવાળો કરીશું, એ 0 આવશે. અગેન મધ્યકમાંથી લીધેલા વિચલનોનો સરવાળો 0 થાય તો અહીંયા 0 આવવું જોઈએ, ન આવે તો ગણતરી ચેક કરી લેવી. ત્યારબાદ x માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર. ઇન્ટુ છે એટલે આ બે કોલમ્સનો આપણે ગુણાકાર કરવાનો છે. ગુણાકારમાં માઇન્ડ વેલ એક વસ્તુ ખાસ ધ્યાન રાખો, એક સાઇન જો માઇનસ હોય તો ગુણાકાર માઇનસમાં જ આવશે અને બંને માઇનસ હોય તો પ્લસમાં આવશે. અહીંયા 36 અને 28 નો ગુણાકાર 1008, 12 અને 10 નો ગુણાકાર 120, 0 અને -10 નો ગુણાકાર 0, -15 અને -12 બંને માઇનસ માઇનસ છે માટે ગુણાકાર થાય પણ પ્લસની તો સાઇન આવશે એટલે 15 અને 12 નો ગુણાકાર 180, સાઇન માઇનસ આવે નહીં કારણ કે માઇનસ માઇનસ પ્લસ. -12 અને -7 નો ગુણાકાર 84, 10 અને 18 નો ગુણાકાર 180, 31 માઇનસ છે અને 27 પણ માઇનસ છે, બંને માઇનસ માઇનસ છે એટલે ગુણાકાર પ્લસમાં લખવાનો 837. આ ગુણાકારોનો સરવાળો કરીએ આવશે 2409. એટલે આપણને અહીંયા અંશની કિંમત મળી ગઈ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર 2409. ત્યારબાદ એક્સ માઇનસ એક્સ બારનો હોલ સ્ક્વેર એટલે કે એક્સ માઇનસ એક્સ બારનું જે કોલમ છે એ બધા અવલોકનના વર્ગ કરીશું. 36નો વર્ગ 1296, 12નો વર્ગ 144, 0નો વર્ગ 0, 15નો વર્ગ 225, 12નો વર્ગ 144, 10નો વર્ગ 100, 31નો વર્ગ 961. વર્ગ ક્યારેય માઇનસમાં ન હોય માટે હંમેશા પ્લસ જ આવે. આ બધાનો સરવાળો આપણે કરીએ 2870. એ જ રીતે વાય માઇનસ વાય બારનો હોલ સ્ક્વેર. તો વાય માઇનસ વાય બારનું જે કોલમ છે એના સ્ક્વેર કરીશું. 28નો સ્ક્વેર 784, 10નો સ્ક્વેર 100, -10નો સ્ક્વેર 100, -12નો સ્ક્વેર 144, -7નો સ્ક્વેર 49, 18નો સ્ક્વેર 324, -27નો સ્ક્વેર 729. આ અવલોકનોનો સરવાળો કરીએ તો 2230. તો આપણી પાસે સૂત્રમાં જરૂરી બધી જ વિગતો આવી ચૂકી છે. હવે આપણે સૂત્ર એપ્લાય કરીએ. સૌથી પહેલાં BYX આપણને શોધવાના કયા છે તો BYX ની ફોર્મ્યુલા મૂકીશું. સમેઝન ઓફ x માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર અપોન સમેઝન ઓફ x માઇનસ એક્સ બારનો હોલ સ્ક્વેર. તો x માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર આપણે શોધ્યા હતા 2409, તો અહીંયા લખીશું 2409. x માઇનસ એક્સ બારનો હોલ સ્ક્વેર અહીંયા આવ્યો છે 2870, તો અહીંયા લખીશું 2870. આ બંનેનો ભાગાકાર કરીશું તો 0.839, એની લગભગ કિંમત 0.84, 0.84.
અહીંયા આપણે BYX મેળવ્યા. હવે એ જ રીતે અહીંયા BXY કીધા છે માટે BXY મેળવીશું. તો BXY ની ને BYX ની ફોર્મ્યુલામાં એક જ ફેર, જે છેદની કિંમત x માઇનસ x બાર છે એની જગ્યાએ અહીંયા y માઇનસ y બારનો હોલ સ્ક્વેર. તો અંશની જે કિંમત છે 2409 આપી હતી અને y માઇનસ y બારનો હોલ સ્ક્વેર છે 2270 ભાગાકાર 1.09 આર સ્ક્વેર એટલે કે સુરેખ સહસંબંધિત ધારણાનો અભિપ્રાય એટલે આર સ્ક્વેર BYX ઇન્ટુ BXY બંને જવાબનો ગુણાકાર કરીશું. 0.9072 નજીકની કિંમત 0.91 0.50 કરતાં મોટી કિંમત છે માટે લખીશું ધારણા યોગ્ય છે. અહીં આપણને ગણિતમાં 65 ગુણ, ગણિતને x ધાર્યા છે, x ની કિંમત 65 આપી છે માટે સૌ પ્રથમ એ શોધીશું y બાર માઇનસ BYX ઇન્ટુ x બાર. y બાર 62, BYX 0.84 આપણે શોધ્યા છે અને x બારની કિંમત ઉપર આપણે 60 શોધેલી છે. સાદુરૂપ આપતા 60 62 માઇનસ 50.4 11.6 અને છેલ્લે નિયત સંબંધનું સમીકરણ a પ્લસ BYX ઇન્ટુ x. તો 11.6 પ્લસ 0.84 ઇન્ટુ x ની જગ્યાએ 65 મૂકતા આપણને સાદુરૂપ આપતા 66 આન્સર મળશે. આ જ રીતે x ની y પર નિયત સંબંધ રેખા કીધી હોય અને સહસંબંધાંક આપ્યો હોય તો સૂત્ર આવશે BXY બરાબર r ઇન્ટુ SX અપોન SY. રકમમાં આપણને અહીંયા સહસંબંધાંક 0.80 આપેલા છે. SX ની કિંમત 2.3, SY ની કિંમત 2.1, એનું સાદુરૂપ આપતા આપણને મળશે 0.88. x ની કિંમત શોધવી છે એટલે a ની જગ્યાએ આપણે અહીંયા c શોધવા પડે. x બાર માઇનસ BXY ઇન્ટુ y બાર. x બાર આપેલા છે 24, y બાર 21 અને BXY 0.88 આપણે મેળવી ચૂક્યા છે. તો અહીંયા કિંમત મૂકીશું 24 માઇનસ 0.88 ગુણ્યા 21, સાદુરૂપ આપતા આપણને 5.52 મળશે. અને છેલ્લે x કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ BXY ઇન્ટુ y એટલે 5.52 વત્તા 0.88. x ની કિંમત y ની કિંમત આપણને 28 આપવામાં આવી છે તો y ની જગ્યાએ 28 લખીશું. સાદુરૂપ આપતા 5.52 વત્તા 24.64 ઇઝ ઇક્વલ ટુ 30.16. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નિયત સંબંધાંક શોધવાનો 5 ગુણનો દાખલો અને 3 ગુણનો દાખલો કેવો હોઈ શકે એ શીખ્યા. અને આગામી એપિસોડમાં વિષય નિષ્ણાતો તમને આગળના નવા બીજા ચેપ્ટર્સની માહિતી આપશે અને તમે સારામાં સારા માર્ક્સ મેળવી શકો તેની અપેક્ષા સાથે નમસ્કાર, આભાર.